એટલે એમની જેમ ટ્રેન્ડિંગમાં અમે પણ આવવા માંગીએ છીએ પણ જા. ખુલી તો ખબર પડી થઈ ગઈ તો ખાખની માળો ના શોરે સરવરિયોની પાળ એ ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો. કોની પાપડ માં પલકારે રે જોરે કાજલ ના દિલ મારે જોરે કાજલ ના દિલ મારે જોરે मेरे होठों पे मीठे मीठे गीत मितवाए. મેડિયો રે નો તલ જીવડો કમાડ ઝોલો લાગ્યો દુકાનો વાળા હોય છે કોઈને કોઈને વળી મંડપનું ડેકોરેશન માટેનું હોય હશે એનું લઈ લેશે ને પછી ચડશે ચટકો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અને હું દેવરાજ ઠાકોર આપણી ચેનલ પર તમારું સ્વાગત કરું છું. અને આજે વાત કરવી છે પૂનમ ઠાકોર અને ચેનલ ઉપર દેવરાજ ઠાકોર ઓફિશિયલ પર એક જૂનું ઇન્ટરવ્યુ કરવામાં આવ્યું હતું તેઓનું. એ ઇન્ટરવ્યુ જૂનું છે ઘણું, અલગ રીતે એડિટિંગ કરી જે ઇન્ટરવ્યુમાં છે એવું નહીં પણ એને અલગ રીતે બતાવી ઇન્ટરવ્યુનું શું હતું અને ઇન્ટરવ્યુની સત્ય હકીકત શું છે. તો ઇન્ટરવ્યુ હું તમારી સામે રજૂ કરું છું કે ઇન્ટરવ્યુ અને જે હાલ ચાલી રહેલ તેઓની મેટરને અને ઇન્ટરવ્યુને કોઈ સંબંધ નથી. આ ઇન્ટરવ્યુ જે છે એ તમારી સામે અત્યારે હું મૂકી રહ્યો છું કે જે ઇન્ટરવ્યુ કર્યું હતું ઇન્ટરવ્યુમાં સત્ય હકીકત શું છે. આપણે એમની સ્ટ્રગલ વિશેનું ઇન્ટરવ્યુ કર્યું હતું. પૂનમ ઠાકોર સફળ કેવી રીતે થયા એના વિશેનું ઇન્ટરવ્યુ હતું. આ ઇન્ટરવ્યુ છે અને આ ઇન્ટરવ્યુનો અત્યારે ઘણી જગ્યાએ લોકો એડિટિંગ કરી અને વિડીયો યુટ્યુબ પર ચડાવી રહ્યા છે, જેમાંથી જે પાર્ટ કટિંગ કરવાના હોય પાર્ટ કટિંગ કરી અને તે ઇન્ટરવ્યુનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે. તો નમસ્કાર. જાર્યો વાઈ રે લીલુડી સરદાર ટોયો દાશે રે મોટો નો મોટિયાર પાતળો લાવશે રે વેવઈ વાળી નાર માળો નાશો રે સરવરિયોની પાળ. પૂનમ ઠાકોરની શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત પેલા ટિકટોક વાપરતા ને ટિકટોક બંધ થઈ ગયું, પછી ઇન્સ્ટા ચાલુ કર્યું, પછી એમાંથી વિડીયો બનાવ્યા, કોઈ ડાન્સ પ્રત્યે વિડીયો બનાવીને પછી આમ સોંગ ગાવાની પ્રયત્ન કર્યા અને સોંગે કર્યા છે. એટલે શરૂઆત ડાન્સથી કરી હતી કોઈ સોંગથી કે ના, રીલો બનાવતા, રીલો માંથી પછી આ બધા વિડીયો જોવાથી ગાવાનો રસ થયો. ગાવાની શરૂઆત ક્યારથી કરી? ગાવાની શરૂઆત તો 2-3 વર્ષથી. 2-3 વર્ષથી. પ્રથમ કયું સોંગ ગાયું છે? તો પૂનમ ઠાકોર તમારે અભ્યાસ વિશે વાત કરી લે તો તમારો અભ્યાસ કર્યો? અભ્યાસ તો 10 સુધી કરેલો છે. 10 ધોરણ. કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો? બંધવડ. સ્કૂલમાં ગાતા કે? સ્કૂલમાં ગાતા તે 2-3 એવા પ્રાર્થનામાં ગાઈ હતી કવિતાઓ ને એવું બધું. તો શિક્ષકે તમારો અવાજ સારો છે, એમ આગળ મોટા કલાકારે બની શકો છો, જો પ્રયત્ન કરો તો. હવે શું ભવિષ્યમાં આગળ જઈને મોટા કલાકાર બનવું છે કે એક્ટર? બસ સપનું તો 2 છે, કિસ્મતમાં જે લાગે ખરું. તો 8મ આવી જશે કોનુડા નહીં હતું, પણ હાલમાં સોંગ એક અમારા ખાસ તો અત્યારે કોનુડામાં એડ તો મન તો એ જ્યારે જઈએ કોનુડાના મને રમવા જઈએ ને એટલે બહુ જ ગમે હે. ધોન રાશે દે ધમણીઓ ધમધમે એ કોણ જી હું એવા ઢૂને તું નીર રે ધોન રાશે દે ધમણીઓ ધમધમે મારી મગ જેવડી મેડિયો રે નો તલ જેવડો કમાડ ઝોલો લાગ્યો જોગણી માં નામ ડડે રે એ હું તો થાળ ભરી ઉભી સગ ફૂલડે રે એ મારો ફૂલડ હવે રૂતેરું થાય રે ઝોલો લાગ્યો જોગણી માં નામ ડડે રે. તો એક તો તેરવાડાના છે ચંદુ ઠાકોર, ત્યારે શીતલ ઠાકોર હંગાત મુલાકાત થઈ હતી, તેવા ટાઈમે અમે મુલાકાત કરી હતી. એમની સાથે એક્ટિંગ કરવા મળે. હવે ભવિષ્યમાં આગળ જઈને કયા કલાકાર જેવા કલાકાર બનવા માંગો? બસ અત્યારે તો ટ્રેન્ડિંગમાં હાલ તો કાજલ મહેરિયા છે, શીતલ ઠાકોર છે, એટલે એમની જેમ ટ્રેન્ડિંગમાં અમે પણ આવવા માંગીએ છીએ. પણ
કાજલ મહેરિયા એમનું કોઈ પણ એક ગીત. હો દિલ મારે જોરે કાજલ ના દિલ મારે જોરે, દિલ મારે જોરે કાજલ ના દિલ મારે જોરે, આંખોની પાપણમાં પલકારે રે જોરે, કાજલ ના દિલ મારે જોરે, કાજલ ના દિલ મારે જોરે. વચ્ચે કાજલ મહેરિયાના તમે ફ્રેન્ડ છો, પણ બીજા કોઈ કલાકારને તમે કોને ફોલો કર્યા તમે, કોને જોઈને શીખી? રાકેશ બારોટ છે, જિગ્નેશ કવિરાજ છે, સુરેશ ઝાલા છે. મુલાકાત કયા કયા કલાકારથી? મુલાકાત તો વિક્રમ ઠાકોર હંગાત એક દિવસ અમે તેમની ઓફિસે ગયા હતા ત્યાર થઈ હતી. પછી અમદાવાદ અમે જ્યારે હતા ત્યાં જિગ્નેશ કવિરાજનું શૂટિંગ હતું ત્યાં ગયા હતા, એમની મુલાકાત થઈ હતી. તો મોટા મોટા ખાસા કલાકારોની મુલાકાત થયેલી. હવે જે તમે અત્યારે કઈ જગ્યાએ રહો છો? અત્યારે અમે તેરવાડા. ત્યાંથી કોઈ ગીતનું શૂટિંગ કરો છો, કોઈ ગીત ગાવા જવાનું, તમારો સપોર્ટ કેવી રીતનો કોણ કરે? સપોર્ટ તો હાલમાં મારી ઘરમાં એક મારા હસબન્ડનો જ છે. કેવી રીતનો સપોર્ટ કરે? બસ જે રીલો બનાવું એમાં એમનો ખાસ હાથ છે, પછી સોંગ કરવા જોઈએ એમાં એ સપોર્ટ જ કરતા જ રહે છે. બધી ખાસ તો એમની જ કાળજી રાખે છે બધી અમારી. સોંગ કરવા અત્યારે કઈ કઈ જગ્યાએ જવાનું થતું? સોંગ કરવાનું જાય છે, કોઈ આવે સામેથી મેસેજ કરે કે જવાનું છે તો વળી એ વાત કરી પેપરમાં જઈએ. હાલ તો એમ કે ખબર વગર ના કહી શકાય. જે તમે એડ કરો છો ઇન્સ્ટાગ્રામ દ્વારા, તો એડ કેવી રીતની કરો? કોઈ પણ દુકાન એડ હોય, કોઈ મોટી મોટી દુકાનો વાળા હોય છે, કોઈને કપડાની દુકાન હોય, કોઈને વળી મંડપનું ડેકોરેશન માટેની હોય, કોઈને લાઇટ ફિટિંગના કામ માટેની મોટી દુકાનો બનાવેલી હોય, એમાં બધા વાત કરે એટલે વળી જઈએ. જો કોઈ દર્શકોને એડ કરાવવા માંગતા હોય કોઈ દુકાનદાર, તો તમારો સપોર્ટ કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે? બસ મારા આઈડી છે, આઈડીમાં મેસેજ કરી શકે છે, પૂનમ ઠાકોર 1919. કેવી રીતની એડ કરો છો, એટલે એમાં કોઈ રેટ ફિક્સ હોય છે કે શું? હા હોય ને, ખાસ દૂર હોય એટલે તો અમારી રીતે પેમેન્ટ કહીએ છીએ સામેવાળાને. બધી વાત ફોન પર ચર્ચા કરી. જે હવે તો કોઈ પણ એક ગીત ફરીથી થઈ જાય તમારા ચાહક મિત્રો માટે. મોટી હતી લાખની રે મારી બોધી મોટી હતી લાખની, મુઠ્ઠી ખુલી તો ખબર પડી થઈ ગઈ તો ખાખની, મુઠ્ઠી ખુલી તો ખબર પડી થઈ ગઈ તો ખાખની. રાતે વનમાં મીંડળ જા મીંડળ પરણે ને જાડવા બાળ કુંવારા, હું તમને પૂછું મારા ભોળા રે વિરલ ભાઈ, આવડા તે લાડ તમને કુણે રે લડાવ્યા, હું રે તમને પૂછું વીરા લાડ કુણે રે લડાવ્યા. માતા રે જાનકી બેન ને પિતા રે અશોકભાઈ, આવડા તે લાડ અમને એમણે લડાવ્યા. ઘરમાં વેવણ હુપારીનો કટકો, પાર કવિ વોમાં વેવણ આવડો શું લટકો, હશે એનું લઈ લેશે ને પછી સડશે ચટકો, કોરી ગાગરમાં હુપારીનો કટકો. શિવડાવું જોગણી માની મોજડી, એ મારા ચાંબડાની શિવડાવું જોગણી માની મોજડી, એ આખી દુનિયા રે અમીર ને હું એક દુબળીની તું રાખજે જોગણી લાજ રે ખડોસણ વાળી, મારા ચાંબડાની શિવડાવું જોગણી માની મોજડી. ને આઈ બચપણની યાદ, દિલને આઈ બચપણની યાદ, ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો, એ ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો. પહેલે પ્યાર કી पहली रात याद रहेगी,
फूलों के इस शहर में मुलाकात याद रहेगी तेरे मेरे होठों पे मीठे मीठे गीत मितवा